હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજના યુટ્યુબ બ્લોગની અંદર અમારી ઘરે સરસ મજાની દેવીઓ પધારવાની છે, ગોળણી થવાની છે. તો અને મારી મજા બી બગડી ગઈ છે. તમે જોઈ શકો છો મારો અવાજ કેવો સરસ મજાનો જાડો થઈ ગયો છે. હવે આપણે ટ્યુશનમાં જઈ રહ્યા છીએ અને હવે ટ્યુશનમાંથી આવીને જશું. અત્યારે તો આખું પાર્કિંગ ને બધું ખાલી ખમ પડ્યું છે. હવે પાછા રિટર્ન આવશું ત્યારે જોશું કે આખું પાર્કિંગ હશે એટલે ભરેલું થઈ જશે, કારણ કે બધી છોકરીઓ જમવા માટે આવવાની છે અને બીજા સુરતથી મહેમાન પણ આવવાના છે જે રોકાવાના છે રાત. એટલે રાતની પણ જે ધીંગા મસ્તી હશે મારા અંકલને લોકો આવવાના છે, તો એ બી આ વ્લોગની અંદર આવવાનું છે. તો તમે જરૂરથી જોજો. જે કંઈ પણ કોમેડી વિડીયો થશે તે બી બહુ તમને મજા આવી જશે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમારા અવનવા વિડીયો તમને રૂટીનમાં જોવા મળે. અમારો જે ડેઇલી વ્લોગ અમે બનાવીએ છીએ તે તમને અવશ્ય જોવા મળે. અને ઘરે નાની જે બાળાઓ છે કે ગોવણિયું થવાની છે, દેવી સ્વરૂપે અમારે ત્યાં જમવા માટે પ્રસાદ લેવા માટે આવવાના છે. તો તમે અમારો વ્લોગ જરૂરથી જોજો, બધી બાળાઓને પણ જોજો. અને ઘરે શું બનાવ્યું છે ભોજનની અંદર તે ખાસ જોવા મળશે તમને. અમે લોકોએ ખીર તો બનાવી નથી, કારણ કે હોય કે ગોવણીઓ આવેલે છે એટલે ખીર બનાવી હશે, તો કે ભાઈ ના, ગોવણીઓ માટે સરસ મજાનું મિષ્ટાન બનાવેલું છે. તો તમે અમારો વ્લોગ આગળ ને આગળ જોજો એટલે તમને વધારે મજા આવશે. તો ચાલો હવે હું ટ્યુશનમાં જઈ આવું, ટ્યુશનમાંથી પાછી આવું ત્યારે જોશું. અને અત્યારે બાપરે કેટલો 3 વાગ્યા છે ને તડકો તો ભૂકો કાઢે છે એવો છે. તડકો બતાવું તમને. એમાં કોઈ નથી, હું એકલી જ છું શેરીમાં અને મારી છે આ ગાડી. 2 સવારી જઈ રહ્યા છીએ, બધા સૂતા છે. ભર બપોરે પડદા કરીને સૂઈ ગયા છે બધા. ચાલો હવે ઘરે અમારે ત્યાં ગોવણિયું જમવા આવવાની છે, એટલે એક તો પૂરી બનવાની છે, એટલે પૂરી તૈયાર થઈ ગઈ છે. સંભારો ફરફર થઈ ગઈ છે. હવે તેલ મૂકી દીધું છે. ત્યારબાદ આમાં શાક બી તૈયાર થઈ ગયેલું છે. હવે ગોવણિયું આવે એની રાહ જોઈને અમે બેઠા છીએ અને વિવેક બી આવી ગયા છે. ગોવણિયો યસ, વિવેકનો હાલ બેહાલ છે હજી તો. ત્યારબાદ ઘરે પૂજા અને કાકી બંને આવી ગયા છે. એ લોકો ખમણ લઈ આવવાના હતા સુરતથી, એટલા માટે હવે ખમણ સુધારી રહ્યા છે અને ઝાંકી બેને આવી ગયા છે. ત્યારબાદ હમણાં ગોવણીઓ છે તે જમવા આવવાની છે, એટલે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે બનાવવાની. અને પછી તમે આગળ વિડીયો જોજો, તમને બહુ જ મજા આવશે. આજે મમ્મી પપ્પાએ તેનું નવું રસોડું ચાલુ કર્યું છે, તમને જોવાની મજા જ આવશે કે તેની અંદર શું પકવાન બનાવી રહ્યા હતા એ લોકો. અને હું તો પૂરી બનાવું છું મારા રસોડામાં. હવે મમ્મી પપ્પા એના રસોડામાં શું બનાવે છે તે જોજો, આગળ જોજો, બહુ મજા જ આવી જશે તમને લોકોને વિડીયો જોવાની. ત્યારબાદ બધી ગોવણીઓ ઘરે આવી ગઈ છે, એટલે મમ્મી બધી જ ગોવણીઓને કંકુથી ચાંદલો કરી રહ્યા છે. અને અમે લોકો બધું ખાવાનું પ્રસાદ પીરસી રહ્યા છીએ અને તૈયારી કરી રહ્યા છીએ. ને ઘરે સરસ મજાની મિષ્ટાન બનેલું છે, ફ્રૂટ સલાડ, જે તમને જોઈ શકો છો તો પેલી ભરેલી જ છે ફ્રૂટ સલાડની. કઈ મિષ્ટાન બનવાનું હતું તમે વિચારતા હશો, તો અમે ઘરે બનાવી છે પૂરી, ફ્રૂટ સલાડ, ખમણ એક્સેટ્રા. ગોવણીઓની યાદ આવે એટલે આપણું બાળપણ યાદ આવી જતું હોય છે કે આપણે લોકો જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે અમે બી ગોવણીઓ થતા. એટલે અમે બધાને ઘરે જઈએ જમવા માટે, તો આમાં ઘણા બધા લોકો ગોવણીઓ થયા જ હશે. જો થયા હોય તો કમેન્ટમાં યસ લખી દેજો કે હા, હું પણ ગોવણી થઈ જ છું. તમને પણ આમ આતુરતા હોય કે આપણે જમ્યા પછી આપણે શું મળશે એની આમ આતુરતા હોય, શું પૈસા મળશે. ત્યારે તો કોઈક 10 રૂપિયા આપતું ને તો પણ એમ થતું ઓહો હો 10 રૂપિયા, અને 10 રૂપિયાની કેટલી બધી વસ્તુઓ આવી જતી. અને અત્યારે જોઈએ તો 10 રૂપિયાની વેલ્યુ સાવ નાની થઈ ગઈ છે. સમય જતો જાય છે એમ પરિવર્તન આવતું જ જતું હોય છે. આપણે ત્યારે કોઈક રૂપિયો આપતા ને ગોળણીથી આવે, આમ ખાલી કહેવા આવે કે તમારે ગોળણી થવાનું છે. અને ત્યારે તો ભાગ્ય ક્યારેક આપણે કોઈ રાંદલ તેડાવે ને તો જ ગોળણી કરતા. અને આ વખતે તો અમારી શેરીની છોકરીઓને 9 દિવસ નોરતાની અંદર બધે સવારે બપોરે જમવા જ ગોવણિયું જ થવાનું હતું. એટલે આ લોકો આમ ભાગશાળી છે કે નહીં, ગોવણી થવા મળે છે. અને એવું પણ નથી કે છોકરીઓને જ ગોવણી થવા મળે, ઘણા ભાઈ લોકો પણ હશે જે ગોવણા થયા હશે. તો ગોવણા થયા હોય એ બી કમેન્ટમાં યસ કરી જ દેજો. હા,
કારણ કે ગોવણિયું સાથે ગોયણાની જે મજા છે ને એ અલગ જ હોય છે. દીદી જાય છે તો ભાઈ પણ સાથે જમવા જાય કે ના મમ્મી મારે બી જવું છે. તેવા ઘણા બધા ગોયણા પણ હશે જે ગોયણા થયા હશે તેની બાળપણની અંદર. તો એને બધાને યાદ કરી અને આમાં કમેન્ટમાં પ્લીઝ યસ કરી દેજો. અને જે લોકો હજી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી દેજો. એટલે ગમે એમ કરીને જ મેચ જોવાની છે, જેમ થાય એમ. કોહલી રમવો જોઈએ, ન રમે તો કોહલી રમે એમ. બોલી ઉપર તો હાલો છો તમે બધા પપ્પા એને જાવી એકદમ બે મેચિંગ કરી નાખ્યો સાજે. તમે ને પપ્પાએ બે મેચિંગ કર્યું. દીવો ઠરી જાય, દીવો ઠરી જાય. જા જે વાળા કરીએ ચાકુ જા જા જે વાળા કરી લે. ચાકી શું કરતી હતી? ત્યારબાદ એક ગૌણી બાકી રહી ગઈ હતી, પ્રિસા જે અનુ ગજેરા છે તેની છોકરી છે. જમવા આવેલી છે. હવે તમે લોકો નિહાળી શકો છો, આ છે અમારા મમ્મી પપ્પાનું રસોડું, જેનો હજી બાટલો છે ભરાઈને આવેલો જ છે. હજી બાટલો રહેતો નથી. ખબર નહીં હવે બાટલો ક્યારે રહેશે ને ક્યારે રસોઈ બનશે ને ક્યારે એ લોકો ખાશે. હવે ઝાંખી બેન છે હવે અમારી સાથે નથી રહેવાની, ત્યાં દાદા ને દાદી સાથે રહેવાની છે. જોઈ શકો છો મમ્મી પપ્પા કેવી રીતના મહેનત કરીને બાટલો ચડાવી રહ્યા છે. બાટલો રહેતો નથી, આડો જ થઈ જાય છે. ઘણી બધી મહેનત કરી અને હવે મમ્મી છે કે થાકીને કે હાલને હવે હું રોટલી બનાવવાનું, કે ભૂખ લાગી છે. તો હવે મમ્મી છે તે રોટલી બનાવે છે. ઝાંખું જોવે છે કે કેમ રોટલી બનાવવાની, કારણ કે હવે મમ્મી પપ્પા હમણાં ઘરડા થઈ જાય પછી ઝાંખુને જ રોટલી બનાવવાની છે. અને સાથે મેચ બી ચાલી રહી છે. મોજ માણી રહ્યા છે બંને લોકો. ને ફાઇનલી હવે બાટલો છે તે ઊભો રહ્યો છે. તમારે કોઈને બાટલાની જરૂર હોય, ત્યારે બહુ ખૂટી ગયો હોય, તમારા ઘરે એક બાટલો વધારાનો ભરેલ પડેલો છે તો લઈ જજો, કારણ કે હમણાં બાટલાની તો તંગી છે જ તે બધાને ઘરે. હવે મમ્મી છે તે તપેલીની અંદર બકડ્યું છે, તો નાનું એવું બકડ્યું છે એની અંદર શીરો બનાવી રહ્યા છે. કે શીરો બનાવી નાખું તો મજા આવી જાય ખાવાની બધાને. આ પાછું નવું રસોડું છે એટલે ઉદ્ઘાટન કર્યું છે એટલે મિષ્ટાન તો કંઈક બનાવવી પડે, એટલે એ શીરો બનાવે છે. અને પપ્પા છે એ ઝાંકીને રોટલી બનાવતા શીખવડાવતા હતા. ચાલો હવે અમે બધા લોકો સોડા પીવા જઈ રહ્યા છીએ. બધા કોણ બધા? આ જો બધાને જોઈ શકો છો તમે. પાછળ પપ્પા આવી રહ્યા છે. હાલો જાકો, આપણે સોડા પીવા જવી છે. જાવી છે ને, તો ચાલો ચાલો ફેમિલી જઈ રહ્યા છીએ. ત્યારબાદ બધા ફ્રૂટ સલાડ ને એવું બધું પૂરીને એવું ખાધું હતું. પછી કીધું કે ચાલો ને હવે બધા આપણે લોકો સોડા પીવા જઈએ. એટલે રંગોલી ચોકડી અમે બધા લોકો સોડા પીવા જઈએ છીએ. અને ઝાંખુબેન હતા તે જલેબી ખાતા હતા અને બધા સોડાની મોજ માણી રહ્યા છે. અને ચલો, જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે. હવે રાત્રે સાંજ સભા ગોઠવાઈ ગઈ છે ફૂલ ફેમિલી સાથે, કારણ કે બધું ફેમિલી ભેગું થયું હોય એટલે બધાને મોજ માણવાની મજા જ આવી જતી હોય છે. બધા હેપી બધી યાદોને તાજા કરતા હોય છે. આવું ક્યારેક ભાગ્યે જ થતું હોય છે.